Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shava High School, Joravnagar. Today our subject is English in 11th Commerce, Arts and Science Department. Hello everyone. In this video lecture, we will study about the online revision session. So, in this video, we will talk about the question number 51, the do as direct. It means the direct indirect speech. So, let us start our online revision session. In this video or in this series, we will study about all the topics in the revision type of the in short time and all the grammar session and story sessions topics. So let us start our online revision session or online revision series. ધોરણ 11ની અંતર્ગત આપણે વાત કરીએ તો ટોટલ 2 સેશનની અંદર ડિવાઈડ થઈ છે. તો કે યસ, જે સેશન નંબર 1 છે, સ્ટોરી નંબર 1 to 6 એને આપણે કવર કરી ગયા છીએ. અને એની અંતર્ગત આપણે વાત કરીએ તો પહેલું સેશન છે સ્ટોરીનું 1 to 6 જે થિયરી બેઝડ છે તેને આપણે કમ્પ્લીટ કર્યું છે. જ્યારે સામે સેકન્ડ સેશનની વાત કરીએ તો એ છે ગ્રામર સેશન, જેને આપણે આજના વિડીયોથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એટલે કે આની નોટ્સ બનાવવાની છે તમારે અને એના જે રૂલ્સ છે તે સમજવાના છે અને યાદ પણ રાખવાના છે. તો એને સરસ રીતના તમારે નોટ ડાઉન કરજો તમારા નોટબુકની અંદર અને પછી એની પ્રેક્ટિસ કરવાની છે. સમજાય? ચલો, તો સ્ટોરી નંબર 1 to 6 છે અને આપણે સરસ મજાની કમ્પ્લીટ કરી છે. હવે વાત કરીએ આપણે જે ગ્રામર સેશન્સ છે. તો ગ્રામર સેશનની અંદર આપણને કોઈ જ પ્રકારનું જે એને સિલેબસ લેસ કરવામાં આવેલો નથી હાલ પૂરતો, અને કદાચ એ ભવિષ્યની અંદર કરે તો આપણે એ રીતના એને જોતા રહીશું. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે ગ્રામર સેશનને સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો સૌથી પહેલા આપણને એ ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ધ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચ મીન્સ બે પર્સન જ્યારે ચર્ચા કરતા હશે, વાતો કરતા હશે ત્યારે તો એ સ્પીચ થઈ ડાયરેક્ટ સ્પીચ. અને બંને એકબીજાની સામે ફેસ ટુ ફેસ ચર્ચા કરે છે, વાતો કરે છે ત્યારે. ઓકે, અને જ્યારે હવે એક પર્સન છે ત્યાંથી ચાલ્યો જાય છે અને પછી ત્રીજો વ્યક્તિ આવે છે અને એ પહેલો અને ત્રીજો વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે વાત કરતા હોય અને આને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. તો આ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ વચ્ચેનો ડિફરન્સ. બીજી વાત તો કે આપણે હવે બીજી રીતના એને જે જાણવું હોય તો એ રીતના જાણી શકાય કે કોમન સેન્ટેન્સ હોય તો એ કહેવાય ડાયરેક્ટ સ્પીચ. અને એ જે છે ડાયરેક્ટ સ્પીચ છે એને આપણે શું કહેતા હોય છે તો એને ઇન્વર્ટેડ કોમાની અંદર ડિફાઇન કરતા હોઈએ છીએ. ઓકે, તો એ થઈ વાત આપણા ડાયરેક્ટ સ્પીચની. અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે કન્વર્ટ કરવાનું હોય છે. અને આપણે એક્ઝામની આ દ્રષ્ટિએ જોઈએ તો આ છે 10 માર્કની અંદર આપણને પૂછવાનું છે યુનિવર્સિટીની એક્ઝામમાં. એટલા માટે ખૂબ જ આપણી માટે જરૂરી છે. અને અહીંયા હું એકદમ શોર્ટકટ ટ્રીકો લઈને આવ્યો છું. તો કે યસ, એટલે કે આ શોર્ટકટ ટ્રીકો યાદ રાખીને તમારા ક્વેશ્ચનના આન્સર જે પૂછાય છે, એટલે કે જે તમે ડાયરેક્ટ સેન્ટેન્સ આપેલા છે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાના હોય છે તે કરવાના રહેશે. જેના 10 માર્ક આપણા છે. એટલે કે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો નરેશન ઓર ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, ચલો લેટ્સ સ્ટાર્ટ. તો ફર્સ્ટ સૌથી પહેલા મેં તમને એ જણાવવાની ટ્રાય કરી છે કે સેન્ટેન્સની રચના કઈ રીતના હોય છે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો જો સૌથી પહેલા લખ્યું છે મોહન સેડ ટુ સોહન આઈ હેલ્પ યુ. તો આ કોમન સેન્ટેન્સ છે અને ઇન્વર્ટેડ કોમાની અંદર લખ્યું છે આઈ હેલ્પ યુ. હવે સૌથી પહેલા સમજો કે મોહન છે ને ઇઝ આપણે શું છે રિપોર્ટર છે. રિપોર્ટર એટલે શું તો સ્પીકર કહેવાય એને, મતલબ જે બોલે છે એ. એટલે કે મોહન સેડ ટુ, મોહન કહ્યું છે. કોને કહ્યું છે તો કે મોહને કહ્યું હતું તો કે સોહનને. શું કહ્યું હતું? આઈ હેલ્પ યુ, હું તારી મદદ કરું. તો હવે સમજો કે મોહન છે ને એ આપણે શું થઈ ગયો રિપોર્ટર થશે. સેડ ટુ છે એ રિપોર્ટિંગ વર્બ થશે. એટલે કે સેડ ટુ છે તે આપણું શું થઈ જશે રિપોર્ટિંગ વર્બ. અને સોહન, તો સોહન છે શું થશે ઓબ્જેક્ટ થશે, જેને આપણે ગુજરાતીમાં કર્મ કહીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ઇન્વર્ટેડ કોમા. તો ઇન્વર્ટેડ કોમાની અંદર તમને કોઈ આવું સેન્ટેન્સ આપેલું હોય એને કહીશું આપણે રિપોર્ટેડ સ્પીચ. એટલે કે ઇન્વર્ટેડ કોમાની અંદર જે તે સેન્ટેન્સ આપેલું હોય એને કહેવામાં આવશે રિપોર્ટેડ સ્પીચ. એટલે કે મોહન સેડ ટુ સોહન આઈ હેલ્પ યુ. તો રિપોર્ટર છે આપણે મોહન છે, સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ છે, સોહન છે ઓબ્જેક્ટ છે અને હેલ્પ યુ છે રિપોર્ટિંગ સ્પીચ છે. સમજે? ચલ, તો આ થઈ વાત આપણા સેન્ટેન્સના તો કે સ્ટ્રક્ચરની. એટલે કે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટમાં આવી રીતના સેન્ટેન્સના સ્ટ્રક્ચર હોય છે જેને ઇનડાયરેક્ટમાં આપણે કન્વર્ટ કરવાનું હોય છે.
ચલો આ થઈ વાત આપણા એની. હવે આપણે ટ્રીક તરફ જઈએ. બધી શોર્ટકટ ટ્રીક છે સરસ મજાની. તમારે એકવાર છે એને નોટ ડાઉન કરી લેજો સરસ મજાની, અને ન કરવી હોય તો આને સ્ક્રીનશોટ પાડીને તમે વાંચી શકો છો અને લખી શકો છો. ઓકે, ચાલો તો વાત કરીએ રિપોર્ટેડ સ્પીચ. તો રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય? ધ પાર્ટ ઓફ ધ ડાયરેક્ટ સ્પીચ વિચ ઇઝ ઇનસાઇડ ધ ઇન્વર્ટેડ કોમા ઇઝ કોલ્ડ એઝ અ રિપોર્ટેડ સ્પીચ. જે આપણે આગળ જ ચર્ચા કરી ગયા છીએ એ મુજબ. ઓકે, એને આપણે કહીશું રિપોર્ટેડ સ્પીચ, જે ઇન્વર્ટેડ કોમાની અંદર હશે જે તે સેન્ટેન્સ હોય તેને. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો તો સૌથી પહેલા છે આપણે થોડુંક બેઝિકથી મેં સ્ટાર્ટ કર્યું છે, એટલે કે તમારે થોડુંક રિકેપ થઈ જાય અને જે સ્ટુડન્ટને આવડે છે એને વાંધો નહીં, ન આવડતું એને ખ્યાલ આવી જાય. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો આપણે છે એ સૌથી 12th સ્ટાન્ડર્ડની અંદર ભણીને આવ્યા છીએ તો કે નાઉન કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝેસિવ એડજેક્ટિવ. તો એને આપણે આવી રીતના તમે યાદ રાખ્યો હતો. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. તો આ જે છે એને આપણે અહીંયા એકવાર થોડુંક રિકેપ કર્યું, કેમ કે આનો પણ ઉપયોગ આપણે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કરવાનો છે. ઓકે, તો આ છે ટેબલ છે. સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે નાઉન કેસ, ઓબ્જેક્ટિવ કેસ અને પોઝેસિવ એડજેક્ટિવ છે તેનો. ચલો તો આ છે એને સૌથી પહેલા આને નોટ ડાઉન કરી લ્યો. આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, હી, હર, સી, હર, ઇટ, ઇટ્સ અને ધે, ધેમ, ધેર. તો આ જે આપણે બોલીએ છીએ આ લખવા જરૂરી છે. તો કે યસ, એટલે કે આને નોટ ડાઉન કરી લ્યો અને પછી હવે આગળ વાત કરીએ નેક્સ્ટ. ચલો તો હવે ટ્રીક તમને સૌથી પહેલા જો એક વસ્તુ છે એ જે સ્ટુડન્ટને ટેન્સ વાઇઝ તમને ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ કન્વર્ટ કરતા આવડે છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, તો એમને આ ટ્રીક લખવાની જરૂર નથી. પણ જે સ્ટુડન્ટ છે એ તો એને નથી ખ્યાલ, એને આ ટ્રીક લખવી ખૂબ જ જરૂરી છે. તો કે યસ, ચાલો તો એની વાત કરીએ તો એમ ઇઝ આર એટલે કે સેન્ટેન્સની અંદર, એટલે કે તમને ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સેન્ટેન્સની અંદર જ્યારે એમ ઇઝ આર જ્યાં પણ દેખાય સેન્ટેન્સની અંદર ત્યારે તો એનું છે કન્વર્ટ થઈ જશે વોઝ અને વેરમાં, જેને આપણે વર તરીકે પણ ઓળખીએ છીએ, પણ આપણે નોર્મલ જનરલી ભાષાની અંદર એને વેર કહીએ છીએ. ઓકે, ચાલો તો વોઝ અથવા વેર છે એની અંદર એને કન્વર્ટ કરી દેવાનું. અપવાદ છે એક રૂલ, જે રૂલ હું તમને નેક્સ્ટ આવે ત્યારે હું કહીશ કે એમ ઇઝ આર આ જગ્યા ઉપર હોય તો એને ચેન્જ થશે નહીં. પણ એક જ રૂલ એવો છે જ્યાં ચેન્જ નથી થતો. સમજાય? જે સનાતન સત્ય હોય, કહેવતો હોય, જે શું હોય સાયન્ટિફિક ટ્રુથ હોય, એટલે કે વૈજ્ઞાનિક તારણ હોય, ત્યાં એમિઝારનો કોઈ ચેન્જીસ થતો નથી. ત્યાં એમિઝારનો એમિઝાર જ રહે છે. પણ એ ચલો અત્યારે વાત કરી દીધી અને આગળ એક્ઝામ્પલ આવે ત્યારે પણ હું ચર્ચા કરીશ. ચલો તો એમિઝાર છે એનું મોસ્ટ ઓફ કેટલું શું થઈ જશે, એનું વોઝ અથવા વેરમાં કન્વર્ટ કરી દેવાનું. ચલો વોઝ વેર હોય તો એનું શેમાં કન્વર્ટ કરી દેવાનું? તો હેડ બીનમાં કન્વર્ટ કરી દેવાનું. ઓકે, એટલે કે જ્યાં વોઝ અને વેર દેખાશે ત્યાં તેનું હેડ બીન કરી દેવાનું. પછી નેક્સ્ટ વાત કરી દઈએ તો એમિઝાર પ્લસ આઈએનજી હોય તો એનું શું થઈ જશે? વોઝ ઓર વેર પ્લસ આઈએનજી થઈ જશે. વોઝ વેર પ્લસ આઈએનજી હોય તો શું થઈ જશે? હેડ બીન પ્લસ આઈએનજી કરી દેવાનું. એટલે કે આઈએનજી કોનું છે? તો લેક્સિકન જે વર્બ આવે છે V4 તો એ મુજબ એનું આઈએનજી લગાડતું હોય છે, મતલબ પ્લે તો પ્લેઇંગ. તો એવી રીતના વોઝ વેર પ્લસ આઈએનજી હોય તો હેડ બીન પ્લેઇંગ હેડ બીન પ્લસ આઈએનજી લગાડી દેવાનું. નેક્સ્ટ વાત કરીએ હેવ અને હેઝ બીન હોય તો શું કરવાનું? તો જનરલી હેડ બીન કરી દેવાનું. ઓકે, ચલો આ થઈ વાત તો કે આપણા તો હેવ અને હેઝ બીન ની અંતર્ગત હેડ બીન કરી દેવાનું છે. તો આ ટ્રીક થઈ પહેલી. હવે આ ટ્રીક છે તમે નોટ ડાઉન કરી લેજો સ્ક્રીનશોટ પાડીને, તો પણ વાંધો નહીં, જે તમે યોગ્ય લાગે તે. ચલો નેક્સ્ટ વાત કરીએ ટ્રીક નંબર 2. ચલો તો ટ્રીક નંબર 2 તરફ જઈએ એ પહેલા તો કે આપ જોઈ શકો છો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. તો સામે તમને એક ટેબલ બનાવી દીધું છે. આ ટેબલની અંદર શું કરવાનું છે? પહેલા હું તમને જનરલ ફોર્મ્સ છે તે હું તમને જણાવી દઉં છું, એટલે કે જે ટ્રીક છે તે. આ ટ્રીકનો યુઝ ક્યારે કરવાનો છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરી, જ્યારે એના રૂલ્સ છે એનો આપણે એપ્લાય કરીએ છીએ સેન્ટેન્સ ઉપર ત્યારે. તો કે યસ, તો પછી આપણે વાત કરીએ તો એના અંતર્ગત છે એ નેક્સ્ટ શું વાત કરવાની છે? તો બે વસ્તુ આપણે વાત કરવાની છે કે એટલે કે જે ટેબલ છે ડુ ડસ હશે તો એનું કન્વર્ટ થશે એમાં થઈ જશે તો ડીડ ની અંદર થઈ જશે. અને હેવ હેઝ હોય તો એનું શું કન્વર્ટ કરી દેવાનું છે? તો કે હેડમાં કન્વર્ટ કરી દેવાનું છે. એના પછી તો નેક્સ્ટ વાત કરીએ તો 2 જ મિનિટ છે એ અંતર્ગત તો કે ડુ ડસ તો ડીડ, હેવ હેઝ તો હેડ. અને નેક્સ્ટ તો ડીડ હોય, તમે સેન્ટેન્સની અંદર જ્યારે પણ ડીડ આપેલું હશે તો એ કન્વર્ટ શેમાં થઈ જશે? હેડની અંદર કન્વર્ટ થઈ જશે. તો કે યસ, એટલે કે એને હેડમાં કન્વર્ટ કરી દેવાનું છે. પછી કેન હોય તો એટલે કે જે મોડેલ ઓક્ઝિલરી હોય છે જ્યારે સેન્ટેન્સની અંદર આવશે, એટલે કે તમારે પહેલા ટેબલ યાદ રાખવાના છે. આનો યુઝ ક્યારે થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને સમજાવું છું, જ્યારે સેન્ટેન્સને આપણે સમજીએ છીએ ત્યારે. તો કેન હશે તો કેનનું શું કરી દેવાનું છે આન્સરમાં? કુડ.
મે હોય તો મેનું શું કરી દેવાનું છે માઇટ, સેલ હોય તો શુડ, વિલ હોય તો વુડ. પછી હવે તમને એમ થાય કે ભાઈ જો કુડ જ સેન્ટેન્સમાં આપેલો હશે તો કોઈ ટેન્શન લેવાનું નથી. જ્યારે મોડેલ ઓક્ઝિલિયરીનું પાસ્ટ ફોર્મ હોય છે એટલે કે કુડ, શુડ, વુડ, તો એનું ફોર્મ એને એ જ રહેશે. એટલે કે જુઓ કુડનું કુડ જ થાય છે, શુડનું શુડ જ થશે, વુડનું વુડ જ થશે, માઇટનું માઇટ જ રહેશે. એટલે કે આ ચાર ફોર્મ કે આની સિવાયના કોઈ પણ જે મોડેલ ઓક્ઝિલિયરી છે એનું ભૂતકાળનું રૂપ હોય તો એ એમને એમ જ રહેશે. ઓકે, ચલો હવે કરીએ નેક્સ્ટ વાત. તો કે મસ્ટ. હવે તમને જ્યારે મસ્ટ આપેલું હશે સેન્ટેન્સની અંદર ત્યારે એનું હેડ ટુ કરી દેવાનું અથવા મસ્ટનું મસ્ટ રાખી શકાય. ઓકે, મસ્ટનું મસ્ટ રાખી શકાય અથવા હેડ ટુ કરી દેવાનું છે. હવે હેડ બેટર, તો હેડ બેટર સેન્ટેન્સમાં હોય તો એનું કન્વર્ઝેશન થશે હેડ બેટરમાં જ. પછી ઓટ ટુ, તો ઓટ ટુનું પણ ઓટ ટુ જ રહેશે, હેડનું પણ હેડ જ રહેશે. અમુક જે મોડેલ ઓક્ઝિલિયરી છે એ એનું સેમ ટુ સેમ જ રહે છે, એમાં કોઈ ચેન્જીસ આવતો નથી. એટલે કે આ ટ્રીક નંબર 2 આપણે અહીંયા તો કે આ મુજબ છે. એટલે કે આ ટેબલ છે એનો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા એને તમે નોટ્સ બનાવી લ્યો તો પણ વાંધો નહીં. આને પણ વાંચવું જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 10 માર્ક લાવવાના છે અને બહુ જ સરસ છે ટોપિક અને બેઝિક ટોપિક છે. એટલે કે આ તમે ટ્રીક યાદ રાખશો એટલે કોઈ જ વાંધો નહીં આવે. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે ટ્રીક નંબર 3 તરફ. ચાલો ટ્રીક નંબર 3 માં શું છે? તો ટ્રીક નંબર 3 માં તમે જોઈ શકો છો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનું એક ટેબલ છે. તો આ ટેબલની અંતર્ગત જ્યારે સેન્ટેન્સની અંદર તમને ધીસ દેખાશે એટલે કે સેન્ટેન્સની અંદર ડાયરેક્ટ સ્પીચમાં તમને ધીસ આપેલું હોય છે સેન્ટેન્સમાં, ત્યારે એને તમે ઇનડાયરેક્ટમાં કન્વર્ઝેશન કરતા હોય યા કન્વર્ટ કરતા હોય ત્યારે તો એની અંદર ધેટ મૂકી દેવાનું છે. પછી ધેઝ હોય તો એનું શું કરી દેવાનું છે ધોઝ કરી દેવાનું છે. નાવ હોય તો એનું કરી દેવાનું છે ધેન. પછી એગો હોય તો એનું કરી દેવાનું છે બિફોર. પછી ટુડે હોય તો ધેટ ડે કરી દેવાનું છે. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ કરી દેવાનું છે. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે કરી દેવાનું છે. ટુમોરો હોય તો ધ ફોલોવિંગ ડે એવું કરી દેવાનું છે. અને હિયર હોય તો ધેર કરી દેવાનું છે. આ થઈ વાત ટ્રીક નંબર 3 ની. હવે સમજો આની અંદર શું કહેવા માંગે છે, તો આ જે તમને ડાયરેક્ટ સાઈડના જે આપેલા છે ને બધા વર્ડ, એ વર્ડ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા હોય ત્યારે આંખો મીચીને આ એના ચેન્જીસ થશે. આ છે એ કમ્પ્લીટલી યાદ કરી લેવાના છે બધા સ્ટુડન્ટે. તો કે યસ, અને એ યાદ કરશો તો જ તમને એ છે એ ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચના જ્યારે સેન્ટેન્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યારે તો તમને ખ્યાલ આવશે. ઓકે, તો આ બધા છે એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવા જરૂરી છે. તો કે યસ, ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ટ્રીક નંબર 4. તો ટ્રીક નંબર 4 ની ચર્ચા કરીએ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ની અંદર કન્વર્ટ કરતા હોય ત્યારે તો જસ્ટ હોય તો જસ્ટ નું શું કરી દેવાનું છે ધેન કરી દેવાનું છે. ધઝ હોય તો ધઝ નું થઈ જશે સો. કમ હોય તો કમ નું શું થઈ જશે ગો. હેન્સ હોય તો હેન્સ નું શું થઈ જશે ધેન્સ. એટલે કે આ પણ જે આગળનું ટેબલ છે એને કન્ટિન્યુ કરીએ છીએ. એટલે કે આ ટેબલ પણ તમારે એ જ રીતના લખી લેવાનું છે. જસ્ટ હોય ત્યારે ધેન થશે સેન્ટેન્સની અંદર, પછી ધઝ હોય તો સો થશે, કમ હોય તો ગો થશે અને હેન્સ હોય તો ધેન્સ થઈ જશે. ઓકે, ચાલો આ થઈ વાત આપણા ટ્રીક નંબર 4 ની. હવે જઈએ ટ્રીક નંબર 5 તરફ. ચલો ટ્રીક નંબર 5. હવે છે એ તમને જ્યારે રિપોર્ટેડ વર્બ આપેલું હોય તો આ રિપોર્ટિંગ વર્બ છે એ શું હોય છે, તો એ અહીંયા નીચે લખેલા છે. જો ડાયરેક્ટમાં રિપોર્ટિંગ વર્બ હોય તો એ કયા છે સે છે, સેઝ છે, વિલ સે છે, સેલ સે છે કે હેવ સેડ છે. આ ડિફરન્ટ ટાઈપના જે વર્બ ફોર્મ છે, આ વર્બ છે એની અંદર રિપોર્ટિંગ વર્બ કહેવાય એને. તો રિપોર્ટિંગ વર્બ જે નીચે મુજબ આપેલા હોય તો એને તમારે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરો ત્યારે શું થાય છે એની સામે લખેલું છે. ઓકે, ચલો તો જુઓ તો સેઝ, તો સેઝ સે હોય તો સે નું સેજ રહેશે, સેઝ હોય તો સેઝ નું સેઝ થશે. એટલે કે સેમ ટુ સેમ કોઈ ચેન્જીસ નહીં આવે. વિલ સે હોય તો પણ વિલ સે જ રહેશે, સેલ સે હોય તો સેલ સે જ રહેશે. જો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, સેલ સે છે તો એનું શુડ સે નહીં થશે. સમજાય? કેમ કે આ રિપોર્ટિંગ સ્પીચની વાત કરીએ છીએ, સોરી રિપોર્ટેડ વર્બની વાત કરીએ છીએ. જ્યારે રિપોર્ટિંગ સ્પીચ એટલે શું ઇન્વર્ટેડ કોમાની અંદર સેલ આપેલું હોય તો એનું થઈ જશે શુડ. પણ અહીંયા છે એ જ્યારે રિપોર્ટિંગ વર્બ હોય સેલ સે તો એનું સેલ સે જ થશે. એટલે આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે હેવ સેડ, તો હેવ સેડ નું પણ હેવ સેડ, હેવ ટોલ્ડ નું હેવ ટોલ્ડ, હેઝ ટોલ્ડ નું હેઝ ટોલ્ડ, સેડ નું સેડ, સેઝ ટુ નું ટેલ્સ થશે. આ એક યાદ રાખજો, થોડોક ચેન્જીસ આવ્યો છે, બાકી બધા સેમ ટુ સેમ છે. બટ જ્યારે રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ હોય તો એનું કન્વર્ટ થઈ જશે ટેલ્સમાં, અને સેડ ટુ હોય તો એનું કન્વર્ટ થઈ જશે ટોલ્ડમાં. સોરી ટીપીએલડી નહીં, ત્યાં આવશે ટોલ્ડ, તો તેનું કન્વર્ટ થઈ જશે ટોલ્ડમાં.
ઓકે, એટલે કે આ કન્વર્જેશન સેઝ ટુ અને સેડ ટુ બે યાદ રાખવાના છે, બાકી બધા સેમ ટુ સેમ જ રહેશે, એટલે કે એમાં કોઈ રિપોર્ટિંગ વર્બની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં. પછી તમારે વધારે ક્લિયરિટી છે સેન્ટેન્સ આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે આવશે. ઓકે, ચાલો ચાલો તો હવે આપણે વાત કરીશું તો કે જે સેન્ટેન્સની અંદર કેવા ચેન્જીસ થતા હોય છે, તો આપણે જે ટ્રીક જોઈ છે એને લઈને. તો ટ્રીક તમારે બધી યાદ રાખવાની છે, અને આ ટ્રીક અંતર્ગત આપણે હવે શું યુઝ કરીશું તો કે એ ટ્રીકને કઈ જગ્યાએ અને કયા સેન્ટેન્સની અંદર યુઝ કરવાની છે એની ચર્ચા કરીએ. તો ચાલો, માય મધર સેડ, ઇન્વર્ટેડ કોમામાં છે નિશા ઇઝ નોટ વેલ. ઇન્વર્ટેડ કોમામાં હોય એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. તો આ રિપોર્ટેડ સ્પીચ આપી છે નિશા ઇઝ નોટ વેલ, અને માય મધર છે એ શું દેખાડે છે તો રિપોર્ટર એટલે કે સ્પીકર. તો ચાલો, માય મધર સેડ, તો એ સેમ રહેશે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. આપણે તમે ટેબલ જોયું તો ટેબલ જુઓ એકવાર ફરીવાર કે સેડ હોય તો સેડનું સેડ જ થશે. હવે ઇન્વર્ટેડ કોમા નીકાળીએ છીએ ત્યારે તો એની જગ્યા ઉપર આપણે કંજક્શન મૂકીએ છીએ જે છે ધેટ, એટલે કે બે સેન્ટેન્સને જોડવા માટેનું એક કંજક્શન, તો એ અહીંયા વપરાય છે ધેટ. તો ધેટ પછી નિશાનું, નિશા સેમ રહેશે. હવે ઇઝ, તો તમે જો ટેબલ નંબર ટ્રીક 1 ની અંદર કે એમ ઇઝ આર હતું તો એનું શું થઈ જતું હતું વોઝ વેર. તો ઇઝ છે અને એમ હોય તો એનું થાય વોઝ, અને આર હોય તો એનું થશે વેર અથવા વર જેને આપણે કહીએ છીએ તે. તો નોટ નું નોટ રહેશે સેમ, અને વેલ નું વેલ. તો આપણો આન્સર થશે માય મધર સેડ ધેટ નિશા વોઝ નોટ વેલ. એટલે કે જે સિમ્પલ ચેન્જીસ છે, જે આપણે ટ્રીક છે એને કઈ રીતના યુઝ કરવાની છે એ મેં તમને અહીંયા દર્શાવ્યું છે. પ્રાંજલ સેડ આઈ લાઈક ધીસ ટોય. પ્રાંજલ છે એ શું છે સ્પીકર છે, રિપોર્ટર છે. સેડ છે એ રિપોર્ટેડ વર્બ છે, રિપોર્ટિંગ વર્બ કહેવાય જેને, અને ઇન્વર્ટેડ કોમામાં છે એને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. તો પ્રાંજલનું પ્રાંજલ રહેશે, સેડનું સેડ રહેશે, અને ઇન્વર્ટેડ કોમાને નીકાળો છો તો શું થઈ જશે ધેટ કંજક્શન મૂકવું પડશે. તો કે યસ. હવે જુઓ એક બીજો ચેન્જીસ આવે છે આઈ. તો આઈ છે ને ઇકોના મુજબ ચેન્જીસ થશે. તો આઈ છે એ સ્પીકર પ્રમાણે ચેન્જીસ થાય. તો આઈ એટલે કોણ છે, એટલે કે અહીંયા એમ કે છે કે જો સમજો પ્રાંજલ સેડ આઈ લાઈક ધીસ ટોય. પ્રાંજલે કહ્યું કે મને તે ટોય ગમે છે. મને એટલે કોને તો પ્રાંજલ બોલે છે એટલે પ્રાંજલને થયું. તો આઈ છે ને એ પ્રમાણે એ આઈ નો ફેરફાર છે કોના પ્રમાણે કરવાનો તો સ્પીકર પ્રમાણે. સ્પીકર કોણ છે એટલે કે બોલનાર, તો પ્રાંજલ. તો પ્રાંજલ છે એ સી ગણાય, SHEC. તો કે યસ, તો એનું શું થઈ જશે સી. સી પછી લાઈક નું શું થઈ જશે લાઈકડ, અને ધીસ નું ધેટ. તો પાછું આ ટ્રીકમાં છે આપણે જુઓ કે ટ્રીકની અંદર હતું પહેલું જ તે ટેબલની અંદર ધીસ છે એનું શું થઈ જશે ધેટ, અને ટોય છે એનું ટોય રહેશે. ઓકે, તો આ થઈ વાત આવા સિમ્પલ ચેન્જીસની અંદર. હવે વાત કરીએ નંબર 3. તો ધર્મવીર સેડ, ધર્મવીરે કહ્યું આઈ સ્ટડી ઇંગ્લિશ એવરી મોર્નિંગ. તો ધર્મવીર છે આપણે શું છે સ્પીકર, આઈ સ્ટડી ઇન ઇંગ્લિશ એવરી મોર્નિંગ. તો એ છે આપણું શું છે તો એ આપણું રિપોર્ટેડ સ્પીચ, અને રિપોર્ટેડ વર્બ કયું છે રિપોર્ટિંગ વર્બ સેડ. તો ધર્મવીર સેડ ઇન્વર્ટેડ કોમા નીકળ્યા, ધેટ મૂક્યું, ઓકે આઈ આવ્યો. તો આઈ છે એ સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ કોણ છે બોલનાર પ્રમાણે એટલે કે સ્પીકર. તો સ્પીકર કોણ છે આપણા ધર્મવીર. તો ધર્મવીર એટલે હી સ્ટડીનું સ્ટડીડ, અને ઇંગ્લિશનું ઇંગ્લિશ, એવરી મોર્નિંગનું એવરી મોર્નિંગ. ઓકે, તો એમાં કોઈ ચેન્જીસ થતો નથી, પણ જે સિમ્પલ ચેન્જીસ છે તેમની અહીંયા ચર્ચા આપણે કરી છે. નેક્સ્ટ વાત કરીએ, ચલો બીજા કયા સિમ્પલ ચેન્જ થઈ છે. સી સેડ, તેણીએ કહ્યું આઈ એમ રીડિંગ શોર્ટ સ્ટોરી. તો હવે જુઓ એની અંદર શું ચેન્જીસ થાય છે. તો સી સેડ ધેટ, ઇન્વર્ટેડ કોમાનું શું થઈ ગયું ધેટ. પછી આઈ છે કોના પ્રમાણે ફેરફાર થાય તો બોલનાર પ્રમાણે એટલે કે સ્પીકર. સ્પીકર કોણ છે સી, તો એનું શું થઈ જશે આઈ નું સી. પછી એમ છે એનું શું થઈ જાય વોઝ, એટલે કે એમ ઇઝ આર હોય તો એનું વોઝ વેર થતું હતું, એવી જ રીતના એ જ ટ્રીક અહીંયા યુઝ થાય. તો એમ નું વોઝ થઈ જશે, રેકોર્ડિંગ નું રેકોર્ડિંગ, તો કે યસ, અને શોર્ટ નું શોર્ટ, અને સ્ટોરી નું સ્ટોરી. બહુ જ સિમ્પલ છે, આમાં કાંઈ જ છે નહીં, એટલે કે આવા ચેન્જીસ કરવાના હોય છે. બીજી વાત કરીએ તો ટીચર સેડ ટુ ધ પ્રિન્સિપલ. ટીચરે પ્રિન્સિપલને કહ્યું. તો જો શું કહ્યું, ધ પીપલ્સ આર રાઇટિંગ અ પેરેગ્રાફ ઓન સ્વર્ણિમ ગુજરાત. પીપલ્સ એટલે સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ્સને કહો, વિદ્યાર્થીઓને કહો કે તે સ્વર્ણિમ ગુજરાત ઉપર લેટર એટલે પેરેગ્રાફ લખે. તો ચલો, તો હવે એના આન્સર શું થઈ છે તો ટીચર ટોલ્ડ ટુ, ટોલ્ડ થઈ જશે, સોરી ટોલ્ડ. સેડ ટુ છે એનું શું કન્વર્ટ થઈ જશે તો કે ટોલ્ડ, એટલે કે સેડ ટુ છે એનું થઈ જશે ટોલ્ડ, જે આપણે પેરેગ્રાફ ટ્રીકની અંદર છેલ્લે હતું યાદ કરો. તો જો તો એનું સેડ ટુ છે એનું શું કન્વર્ટ થઈ ગયું ટોલ્ડ. અને ધ પ્રિન્સિપલ છે તો ધ પ્રિન્સિપલ સેમ, ઇન્વર્ટેડ કોમા નીકાળ્યા તો શું મૂકી દીધું ધેટ કંજક્શન. અને ધ પ્યુપિલ્સ નું પ્યુપિલ્સ આર નું શું થઈ જશે વેર. તો આપણે હમણાં કીધું એ મુજબ એમ ઇઝ આર હોય તો એનું કન્વર્ટ થઈ જશે વોઝ વેરમાં, તો થઈ ગયું ઓકે. ચલો રાઇટિંગ નું
રાઇટિંગ એનું એ પેરેગ્રાફનો પેરેગ્રાફ ઓન સર ને ગુજરાત સેમ ટુ સેમ, એમાં કોઈ ચેન્જીસ છે નહીં. પછી માય અંકલ સેડ ઇન્વર્ટેડ કોમા એટલે કે રિપોર્ટેડ સ્પીચ આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ નાઉ. તો હવે જો માય અંકલ સેડ, તો સેડ નું સેડ જ થઈ છે, સેઇસ હોય તો સેઇસ જ થશે, સે હોય તો સે જ થશે, વિલ સે હોય સેલ સે હોય તો બધું સેમ સેમ રહેશે, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. તો ઇન્વર્ટેડ કોમા નીકળ્યા, ધેટ મૂક્યું, ઓકે. પછી હી શું કામ આવ્યું? માય અંકલ, અંકલ છે, અંકલ શેમાં આવે? હી માં આવશે, તો એચ ઈ હી. પછી એમ નું વોઝ થઈ જશે, ગોઈંગ ટુ ગોઈંગ, ઓફિસ નું ઓફિસ, અને નાઉ નું શું થઈ જાય? ધેન. જે મેં તમને સૌથી પહેલા ટ્રીક દેખાડી એ મુજબ. ઓકે, નાઉ નું શું થઈ ગયું? ધેન થઈ ગયું. ડન. ચાલો અહીંયા નેક્સ્ટ વાત કરીએ હવે. ચલો, ડોક્ટર જાદવ સેડ ટુ મી, ડોક્ટર જાદવે મને કહ્યું, આઈ વોઝ વેઇટિંગ ફોર પ્રોફેસર ચૌધરી. તો શું કહે છે? તો સમજો. તો ડોક્ટર જાદવ સેડ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ થઈ જશે. ઓકે, તો સેડ ટુ નું મેં શું કરી દીધું જો આન્સરમાં? તો ટોલ્ડ. પછી મી નું મી ઇન્વર્ટેડ કોમા નીકળ્યા, ત્યાં શું થઈ જશે? ધેટ. આઈ છે, આઈ કોણ? ડોક્ટર જાદવ બોલ્યા છે. ડોક્ટર જાદવ એટલે શું થયું? તો કે મેલ છે, મેલ એટલે હી, તો હી. પછી વોઝ છે એ, જોજો વોઝ અને વેર હોય તો એનું શું થઈ જતું હતું? હેઝ બીન થઈ જતું હતું. તો કે યસ, સમજાય? તો કે હેઝ બીન વેઇટિંગ ફોર પ્રોફેસર ચૌધરી. તો કે યસ, સમજાય? ચાલો પછી અમન સેડ ટુ મી, અમને મને કહ્યું, આઈ વોઝ ડુઈંગ માય હોમવર્ક. તો શું કે સોરી આઈ એમ ડુઈંગ માય વર્ક. તો હવે અમન સેડ ટુ છે, તો સેડ ટુ નું કન્વર્ટ શેમાં થઈ ગયું? ટોલ્ડ, જે આપણે આગળ ટ્રીકમાં છે એ મુજબ. પછી મી નું મી ઇન્વર્ટેડ કોમા નીકળ્યા, શું થઈ ગયું? ધેટ. અને આઈ વોઝ સોરી હી, પછી વોઝ નું શું થઈ ગયું? હેડ. અને વોઝ નું હેડ બીન થઈ જાય છે, તો કે યસ. અને ડુઈંગ નું ડુઈંગ, માય નું માય સોરી માય છે એ માય કોના પ્રમાણે ફેરફાર થાય? તો અમન બોલે છે, તો અમન ની બીજી વિભક્તિ એટલે કે હી હિમ હિઝ એટલે કે ત્રીજી વિભક્તિ પોઝેસિવ જે હતા એડજેક્ટિવ એ યુઝ થશે. એટલે કે શું? તો માય નું એટલે કે અમન બોલે છે, અમન બોલે એટલે હી હિમ હિઝ, તો અહીંયા શું આન્સર આવશે? પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે હિઝ વર્ક, એટલે કે તેને તેનું કામ કર્યું હતું એમ, સમજાય? આપણે એવું કહીએ તો એવી રીતના. ચાલો, સી સેડ ટુ હર ફ્રેન્ડ, તેણીએ તેના ફ્રેન્ડને કહ્યું, શું? આઈ વોઝ વોચિંગ ટીવી યસ્ટરડે. તો સી સેડ ટુ નું શું થઈ જાય? ટોલ્ડ. હર ફ્રેન્ડ નું ફ્રેન્ડ ઇન્વર્ટેડ કોમા નીકળ્યા, ધેટ નું ધેટ થઈ જશે. ઓકે, આઈ છે, કોણ બોલે છે? સી. તો શું બની ગયું? આઈ નું સી. વોઝ વોચિંગ, તો એનું શું થઈ જાય? હેડ બીન વોચિંગ. અને ટીવી નું ટીવી, અને યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે. ઓકે, આટલું સિમ્પલ છે. આવા ચેન્જીસ કરવાના હોય છે, તો કે યસ. ચલો નેક્સ્ટ વાત કરીએ. અવર પેરેન્ટ્સ સેડ ટુ અસ, અમારા પેરેન્ટ્સે અમને કહ્યું, શું? યુ મે પ્લે આઉટસાઇડ, એટલે કે ઇન્વર્ટેડ કોમા છે, ઇન્વર્ટેડ કોમાની અંદર યુ મે પ્લે આઉટસાઇડ. ચલો, તો અવર પેરેન્ટ્સ ટોલ્ડ અસ એટલે કે સેડ ટુ નું ટોલ્ડ થઈ ગયું, ઇન્વર્ટેડ કોમા કાઢ્યા, એનું ધેટ મૂક્યું. યુ છે એ કોના પ્રમાણે ફેરફાર થાય? તો કે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? અવર પેરેન્ટ્સ. અવર એટલે શું? તો કે અમારા, એટલે કે ત્યાં થઈ જશે વી. અને મે નું થઈ જાય માઇટ, પ્લે નું પ્લે, આઉટસાઇડ નું આઉટસાઇડ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. આઈ સેડ ટુ પિન્ટુ, સેડ ટુ છે એનું શું થઈ ગયું? ટોલ્ડ. પિન્ટુ નું પિન્ટુ. પછી ઇન્વર્ટેડ કોમા કાઢ્યા, ધેટ મૂકી દીધું. ઓકે, યુ છે એ કોના પ્રમાણે? તો પિન્ટુ પ્રમાણે. પિન્ટુ કોણ છે? તો પિન્ટુ એક જ વ્યક્તિ છે, હી છે, તો કે યસ. તો હી કેન નું ફૂડ, રિપેર નું રિપેર, ધીસ નું ધેટ, અને સ્કૂટર નું સ્કૂટર. તો આવા ચેન્જીસ થશે. જે આગળની ટ્રીક તમને આવડવી જરૂરી છે. આગળની ટ્રીક આવડે તો આ બધા જ આન્સર ઓટોમેટિક તમને આવડી જશે. He said, I may not watch TV tonight. તો he said નું said જ રહેશે, ઇન્વર્ટેડ કોમા કાઢ્યા, ધેટ કન્જક્શન મૂક્યું. I કોણ છે? સ્પીકર. સ્પીકર એટલે સી. બોલે છે કોણ? સી. તો એટલે કે સી થઈ ગયું. મે નું માઇટ, નોટ નું નોટ, વોચ નું વોચ, ટીવી નું ટીવી, ટુ નાઇટ નું ધેટ નાઇટ. ઓકે, જે આપણે આગળ જ વાત કરી હતી ટુ નાઇટ ધેટ નાઇટ, તો સમજાય? એ ચેન્જીસ થશે. તો એ ચેન્જીસ મેં અહીંયા કર્યા છે, કોઈ ફેરફાર બીજો છે નહીં. ઓકે, ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ. હવે એવા થોડાક અલગ સેન્ટેન્સ છે જેની અંદર ચેન્જીસ નથી થતા. મેં તમને કીધું તો અપવાદ હોય છે. એમ ઇઝ આર હોય તો એનું વોઝ વેર નથી થતું. શું કામ નથી થતું? જો અહીંયા અવર જીઓગ્રાફી ટીચર સેડ ટુ અસ, અમારા જીઓગ્રાફી ટીચરે અમને કહ્યું હતું. શું કહ્યું હતું? ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. તો અર્થ છે એટલે કે પૃથ્વી છે સૂર્યની ફરતે ફરે છે. હવે સમજો, આવા સેન્ટેન્સ હોય ત્યારે, એટલે કે જ્યારે એક શું કહેવતો હોય, પછી સત્ય હકીકત ઘટના હોય, સાયન્ટિફિક ટ્રુથ હોય, આવી જે સેન્ટેન્સની અંદર આપેલા હોય તો એની અંદર કોઈ ચેન્જીસ થતો નથી. કેવો ચેન્જીસ નથી થતો? તો જો અવર જીઓગ્રાફી ટીચર, તો સેડ ટુ નું ખાલી ટોલ્ડ કરવાનું છે આપણે. અસ નું અસ, ઇન્વર્ટેડ કોમા કાઢ્યા, એનું શું થઈ ગયું? ધેટ.
હવે જુઓ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, તો કે યસ, આની અંદર કોઈ મેં ફેરફાર કર્યો નથી, સેમ ટુ સેમ આખું સેન્ટેન્સ કોપી કરી દીધું. એટલે કે રિપોર્ટેડ સ્પીચ છે એની અંદર કોઈ ફેરફાર થશે નહીં જ્યારે તમને કોઈ સાયન્ટિફિક ટ્રુથ, સત્ય હકીકત ઘટનાઓ કહેવત આપેલું હોય ત્યારે. ઓકે, પછી ધ યોગી સેડ, યોગી કહ્યું ગોડ ઇઝ ઇમોર્ટલ, એટલે કે ભગવાન છે નાશવંત છે, મેન ઇઝ મોર્ટલ, એટલે કે મેન છે એ તો કે અમર નથી, એટલે કે શું એ નાશવંત છે, જ્યારે ભગવાન છે અનાશવંત છે, એટલે કે યસ જે, અને મેન ઇઝ મોર્ટલ, મેન છે એ નાશવંત છે, મૃત્યુ પામતા હોય છે, ભગવાન મૃત્યુ પામતા નથી. તો જુઓ તો સત્ય હકીકત ઘટના છે, સાચી વાત છે, તો કે હા, તો એની અંતર્ગત આન્સર શું થાય, તો જુઓ ધ યોગી સેડ, સેડ નું સેડ ઇન્વર્ટેડ કોમા કાઢ્યા, ધેટ મૂક્યું, ઓકે મૂકી દીધું. ચલો ગોડ નું ગોડ, ઇઝ નું વોઝ નથી કર્યું, શું કામ, તો જો સત્ય હકીકત ઘટના હોય, કહેવતો હોય ત્યારે એની અંદર ઇઝ નું વોઝ વેર થશે નહીં, એટલે કે એમ ઇઝ આર હોય તો એનું વોઝ વેર કરવાનું નથી. તો જો મેં ગોડ પછી ઇઝ છે તો ઇઝ નું ઇઝ જ રાખ્યું છે. ઇમોર્ટલ ઇમોર્ટલ, એન નું એન્ડ, મેન નું મેન, ઇઝ નું વોઝ નહીં કરવાનું, નહીતર આન્સર પડે ખોટો. જ્યારે તમે સત્ય હકીકત ઘટનાઓ, કહેવતો, ટ્રુથ, સાયન્ટિફિક ટ્રુથ આપેલા હોય ત્યારે, તો મોર્ટલ નું મોર્ટલ. ઓકે, કોઈ ચેન્જીસ નથી, ડન. ધ ટીચર સેડ, ટીચરે કહ્યું 4 and 4 makes 8, 4 અને 4 8 થાય. શું આ સત્ય હકીકત ઘટના છે, તો કે આ છે, 4 + 4 કરો તો 8 જ થાય. તો ધ ટીચર સેડ નું સેડ ઇન્વર્ટેડ કોમા કાઢ્યા ધેટ, 4 નો 4, એન્ડ નો એન્ડ, અને 4 નું 4, મેક્સ નું મેક્સ, ને 8 નું 8. આટલું સિમ્પલ છે, આમાં કોઈ જ ફેરફાર દેખાતો તમને નથી. ઓકે, ચલો તો આ થઈ વાત આપણે સિમ્પલ ચેન્જીસ છે તે. તો કે આપણે આટલું રાખીએ છીએ, ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયો અંતર્ગત. ત્યારે આપણે વધારે સેન્ટેન્સને જે સેન્ટેન્સ વાઇઝ છે એને આપણે સ્ટડી કરીશું. ઓકે, તો આટલું રાખીએ છીએ, મળીશું નવા લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.